ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન। આજે આપણે જૈન છોલે બનાવવા જઈ રહ્યા છીએ, તો ચલો બનાવવાની શરૂઆત કરી દઈએ। જેના માટે મેં કુકરમાં છોલે લઈ લીધા છે। આપણે 1.5 કપ છોલે છે, એમાં આપણે 2 એલચી નાખશું, લીલી એલચી છે, તમાલપત્ર એડ કરશું, મોટો એલચો જે આવે છે એ થોડો ખોલીને લેશું આપણે, મરી અને લવિંગ છે લેશું, અને બસ હવે કુકર બંધ કરી દઈશું। 4 વિસલ વગાડી દઈશું આપણે। તો આપણે જોઈ લઈએ આપણા થઈ ગયા છે છોલે। જોઈ શકો છો એકદમ બફાઈ ગયા છે। તેમાં આપણે હવે ટમાટર અને એલચો છે એ કાઢી લઈશું। બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ લેવા દઈશું, આને સાઈડમાં મૂકી દઈએ। આપણે કઢાઈ લઈ લીધી છે, એમાં 2 ટેબલસ્પૂન આપણે તેલ એડ કરી દઈશું। સ્લો ટુ મીડિયમ હીટ। આપણું તેલ આવી ગયું, આપણે કેપ્સિકમ એડ કરી દીધું છે। સાથે હવે આપણે એમાં ધાણા એડ કરી દઈશું 2 ટેબલસ્પૂન, જીરું 1 ટેબલસ્પૂન આપણે એડ કરશું। રોસ્ટ કરી લઈએ। લાલ મરચાં છે એ લઈ લઈશું, 4 લાલ મરચાં લીધા છે મેં। સાથે આપણે કાજુ એડ કરી દઈશું 8 થી 10 ગ્રામ। રોસ્ટ કરી લઈશું પ્રોપરલી। આપણે 2 થી 5 મિનિટ આને રોસ્ટ કરશું। કેપ્સિકમ સોફ્ટ થઈ જાય અને કાજુ પર સ્પોટ્સ આવી જાય, ધાણાની પણ શેકાવાની સ્મેલ આવી જાય। તો બસ હવે આપણા થઈ ગયા છે, આપણા કેપ્સિકમ બી સોફ્ટ થઈ ગયા છે। તમે જોઈ શકો છો સ્પોટ સરસ આવી ગયા છે, કેપ્સિકમ સોફ્ટ। તો હવે આપણે ગ્રેવીની તૈયારી કરી દઈએ, આને ઠરવા મૂકી દઈએ એક સાઈડ। આપણે મિક્સર જાર લઈ લેશું, ગ્રેવી માટેની પેસ્ટ પહેલાં રેડી કરી લેશું। જેના માટે મેં 4 ટમેટાં લીધા છે, એક આદુનો ટુકડો એડ કરશું, સાથે જે આપણે હમણાં જે મસાલો આપણે રેડી કર્યો એ એડ કરી દઈશું। ઠંડુ થઈ ગયો છે બધો। એક લીલું મરચું એડ કરી દઈશું, રફલી ચોપ કરી લઈશું। બસ હવે આને ગ્રાઇન્ડ કરી લઈશું। આપણે એક કઢાઈ લઈ લીધી છે, એમાં એડ કરશું આપણે 4 ટેબલસ્પૂન ઓઇલ। આવી ગયું છે આપણું, આપણે જીરું એડ કરશું, લાલ મરચાં 1 ટેબલસ્પૂન જીરું છે, લાલ મરચાં 2 નંગ। સાથે હવે આપણે ગ્રેવી એડ કરી દઈશું। ગ્રેવીને ચડવા દઈશું આપણે મરચું એડ કરી દઈશું 1 ટીસ્પૂન। હળદર આપણે એકદમ ઓછી લેવાની છે, 1/4 ટીસ્પૂન જેવી। સોલ્ટ ટુ ટેસ્ટ, ગ્રેવી નહીં અને ચણાના બેવના માપની આપણે અત્યારના જ મીઠું એડ કરી દઈએ છીએ। મિક્સ કરી લઈએ। તો આપણે ઢાંકી અને તેલ છૂટું થાય ત્યાં સુધી રહેવા દઈશું। તો હવે આપણે જોઈ લઈએ, તમે જોઈ શકો છો તેલ છે સારું એવું છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં છોલે એડ કરી દઈશું। મિક્સ
કરી લઈએ. છોલે બધા આપણે એડ કરી દીધા છે. થોડું પાણી એડ કરશું જેથી કરીને છોલેમાં બી ટેસ્ટ રહેશે ગ્રેવીનો. આમાં આપણે થોડી શુગર એડ કરશું મસાલાને બેલેન્સ કરવા માટે. મારું પાવડર શુગર છે. હાફ ટીસ્પૂન જેવી જ આપણે એડ કરવાની છે શુગર. પાણી એડ કરી દઈએ. પછી આપણે 1 ગ્લાસ અને થવા દેશું જેથી રિડ્યુસ બી થઈ જશે અને સાથે મસાલો બી સેટ થઈ જશે. હવે લીડ લગાડીને થવા દેશું આપણે. તો આપણા છોલે ઉકળી રહ્યા છે. તમે જોઈ શકો છો તેલ પણ બહાર આવી રહ્યું છે. આ સમયે આપણે કોથમરી એડ કરશું. પછી ફરીથી આપણે કોથમરી એડ કરશું જ્યારે સર્વ કરશું ત્યારે. ફરીથી ઢાંકી અને ગ્રેવી ઠીક થાય ત્યાં સુધી થવા દેશું. તો આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો તો બધું તેલ રિલીઝ થઈ ગયું છે અને બરાબર ગ્રેવી પ્રોપર થઈ ગઈ છે. તો હવે આપણે છોલેનો એક તડકો કરી લઈશું. આપણે 1 ટેબલસ્પૂન બટર લઈ લઈશું. લો ટુ મીડિયમ હીટ. કસૂરી મેથી એડ કરશું. સાથે એક લીલું મરચું અને આદું છે 1 ઇંચ જેની મેં લાંબી જુલિયન કરી છે એડ કરી દઈશું. મિક્સ કરી દઈએ. પોર કરી દઈએ. પોર કરી દઈશું આપણે. મિક્સ કરી લઈશું. તો રેડી છે આપણા છોલે. ચાલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે મારા જૈન છોલે. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.